મધુરા ભક્તિ, રાસલીલા થઈ છે. વાત્સલ્ય, સખ્ય અને મધુર. વૃંદાવનમાં આ ત્રણ ભાવનું મહત્વ છે. એ પછીના બે ભાવ દાસ્ય અને શાંત. દાસ્ય ભાવની ભક્તિ, જેમ શ્રી હનુમાનજી મહારાજ દાસ્ય ભાવની ભક્તિમાં આચાર્ય છે. દાસ્ય ભક્તિ શ્રી હનુમાનજી પાસેથી શીખો. અને શાંત, યોગીઓનો શાંત ભાવ હોય છે. कबीर जी शान. कबीरा खड़ा बाजार में सबसे सबकी मांगे खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. कबीरा कुआं एक है पनिहारी अनेक, बर्तन सब न्यारे भये लेकिन पानी सब में एक. यो माम वेत्ति तत्वतः, જે મને તત્વથી જાણે છે. પરમાત્મા શાંત, શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ. તો શાંત ભાવે ભજો. દાસ્ય ભાવે ભજે તો માણસ સેવામાં લાગેલો રહે. મધુર ભાવે રસમાં ડૂબેલો રહે. સખા ભાવે સાથે ક્રીડા કરતો થાય. અને વાત્સલ્ય ભાવે સંપૂર્ણ ચેતના ભગવાનમાં અને ભગવત સુખનો જ વિચાર. તો આવા પાંચ ભાવ છે ભક્તિમાં. તો શ્રી વૃંદાવન આમ પણ પાંચ વસ્તુનું મહત્વ ભક્તિ માર્ગમાં: રૂપ, ગુણ, લીલા, ધામ અને નામ. ભગવાનનું સ્વરૂપ એટલે ભક્તિ માર્ગમાં તો સાકાર સ્વરૂપના દર્શન. જે નિર્ગુણ નિરાકાર છે એ જ સગુણ સાકાર. કારણ કે જ્યારે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે, તો આ જે કંઈ છે મારા પરમાત્માની જ અભિવ્યક્તિ છે. સિય રામમય સબ જગ જાની. જો એ કણકણમાં હોય ને હર ક્ષણમાં હોય તો આ સમયે આ મૂર્તિમાં કેમ ન હોય? મૂર્તિ પૂજા શાસ્ત્રીય છે. જો એ ફોર એપલ શીખવાડવાનું શાસ્ત્રીય છે તો મૂર્તિ પૂજા પણ શાસ્ત્રીય છે. ઘણી ગણીને મોટો થશે એટલે એને ખબર પડશે કે એ ડઝ નોટ બિલોંગ ટુ એપલ ઓનલી. એ લેટરથી ઘણા બધા શબ્દો બને. એમ સાધનાના માર્ગમાં આગળ વધશે પછી એને ખબર પડશે કે ભગવાન ખાલી મૂર્તિમાં નથી, પણ મૂર્તિમાં પણ છે, પણ માત્ર મૂર્તિમાં જ નથી. ભાગવતનો 11મો સ્કંદ, ભગવાન શ્રી કૃષ્ણનો ઉદ્ધવને ઉપદેશ. નિમિરાજા નવયોગેશ્વરોનો સંવાદ, દત્તાવધૂત અને યદુરાજાનો સંવાદ. આ બધા સંવાદોના માધ્યમથી ભાગવતના 11મા સ્કંદમાં જ્ઞાન ચર્ચા કરી છે. ત્યાં કહ્યું છે
કે માત્ર મૂર્તિમાં જ ભગવાનને જુએ અને પ્રાણી માત્રમાં રહેલા, જીવ માત્રમાં રહેલા ઈશ્વરને ઇગ્નોર કરે, એ ભક્ત તો છે પણ એ જડ ભક્ત છે. સભક્ત પ્રાકૃત સ્મૃત, એ જડ ભક્ત છે. દેટ ડઝ નોટ મીન કે મૂર્તિ પૂજા અશાસ્ત્રીય છે અથવા તો એ ન કરવી જોઈએ. ભક્તોને માટે ભાવપૂર્ણ જેની સાધના છે એના માટે મૂર્તિ પણ નહીં, મૂર્તિ પૂજા એ તો એના કરતાં વધારે શ્રેષ્ઠ શબ્દ મને પુષ્ટિ માર્ગનો ગમે છે, સ્વરૂપ સેવા. મૂર્તિ નથી ભગવાનની, ઠાકોરજી પ્રત્યક્ષ બિરાજે છે. સ્વરૂપ પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો, વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. સ્વરૂપ સ્વરૂપાસક્તિ હોય પ્રેમી ભક્તને, એનું મન રામમાં ચોંટ્યું તો રામમાં ચોંટ્યું, કૃષ્ણમાં લાગ્યું તો કૃષ્ણમાં લાગ્યું, શિવમાં લાગ્યું તો શિવમાં, એનો ઈષ્ટ. પણ તત્વતઃ એમાં કોઈ ભેદ નથી. કોઈકને બાજરાના રોટલા ભાવે તો બાજરાના રોટલા ભાવે, ઘણાને ચોખા ભાવે, ભાત ભાવે વધારે તો ઈ ખાય, ઘણાને પીઝા ભાવે તો પીઝા ખાય. ઘણાને ઈડલી સંભાર એ એનું પ્રિય ખાણું, અને ઘણાને आलू के पराठे, मूली के पराठे, गाजर के पराठे, दही. जो घણા એને અમારા સુરતમાં તો સવારના પોરમાં બ્રેકફાસ્ટ એટલે ભાખરીની તીખારી, એને એ ભાવે તો એ ખાય, તીખારીને ભાખરી. મહારાષ્ટ્રમાં ઝુણકા ભાખર, બંગાળીઓનો એનો પોતાનો ખરા. મેન વાત તો આહાર છે ને. સાત્વિક આહાર હોય ભગવદ્ ગીતાના અનુસાર. સાત્વિક આહાર કોને કહેવાય, રાજસ આહાર કોને કહેવાય, તામસ આહાર ભગવાને બતાવ્યું છે. જે સાધક છે આવો સાત્વિક આહાર કરે પોતપોતાની રુચિ અનુસાર, તો રામ રૂપ કૃષ્ણ રૂપ. તો તુલસીદાસજીની આસક્તિ રામજીના સ્વરૂપમાં હોય તો એ વૃંદાવનમાં જાય તો એમાં ભગવાન કૃષ્ણને એવું કહે કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. તો એમાં નવાઈ નથી, એ ભક્તિ માર્ગનો પરિચય છે. મને ખબર છે તત્વથી તું એ જ છે, કોઈ ભેદ નથી, પણ મારું મન લાગ્યું છે રામ સ્વરૂપમાં, એટલે મને એ રૂપે દર્શન આપો. સ્વરૂપ સેવા. મૂર્તિ પૂજા, પૂજામાં વિધિ પ્રધાન હોય છે, પણ સ્વરૂપ સેવા, સેવામાં સ્નેહ પ્રધાન હોય છે. પૂજામાં તો પ્રાણાય સ્વા, પાનાય સ્વા, વ્યાનાય સ્વા, અડધી મિનિટમાં ભગવાન જમી લે. પણ સ્વરૂપ સેવામાં અડધો કલાક પહેલા થાળ હરાવે નહીં. ટેરો લાગ્યો હોય, ઠાકોરજીને ભોગ ધરાવ્યો હોય, અડધો કલાક થાય. પૂજામાં તો સ્નાન કરાવવાનું એટલે જે જળ હોય એનાથી સ્નાન કરાવી દઈએ, પણ સેવાની વાત હોય તો શિયાળામાં ઠંડા પાણીથી નહીં. ગરમી હોય તો ઠાકોરજીને સુખ મળે એ રીતે વૈષ્ણવ સેવા કરે. ઠંડી હોય તો શીતકાલની સેવાના ભાવ મુખ્ય છે. સગડી રાખે અંગીઠી ઠંડીના દિવસો, ગરમીમાં ઠાકોરજીને પંખો. એ જ રીતના પ્રભુના વસ્ત્રો. આ સ્વરૂપ સેવા, સેવામાં સ્નેહ પ્રધાન છે.
પણ જે માત્ર મૂર્તિમાં જ ભગવાનને જુએ છે અને પ્રાણી માત્રમાં રહેલા, જીવ માત્રમાં રહેલા પરમાત્માનો અનાદર કરે છે તો કુરુતેર્ચા વિડંબનમ, વો અર્ચા વિડંબન, આવો પ્રયોગ છે ભાગવતમાં, શબ્દ પ્રયોગ. એની પૂજા ખાલી એક વ્યાયામ બનીને રહી જાય છે. તો મૂર્તિમાં પણ છે, પણ મૂર્તિમાં જ નથી. તો એ ફોર એપલ થી શરૂઆત તો કરવી પડશે ને છોકરાઓને શીખવાડવાની. પછી એને ખ્યાલ આવશે કે લેટર એ થી there are so many words જે લેટર એ થી બને. એનો બુદ્ધિનો વિકાસ થશે. ત્યાં જઈને આપણે એમ કે આ શિક્ષકોને કહીએ કે આ શું છે બધું, આમ એપલ દોર્યું છે, બાજુમાં એ લખ્યો છે, અને છોકરાઓને તુમ લોગ રટાતે હો, એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ. આ શું છે આ બેટ ને બિલાડીને સફરજનને છોડો, સીધે સીધું શીખવાડો એને ABCD. માનવ મસ્તિષ્કને ચિત્ર વધારે યાદ રહેશે. છાપાનું આખું પાનું જે નથી કહી શકતું એ નાનકડું એવું કાર્ટૂન અથવા તો એક પિક્ચર, એના ઉપર લોકોનું ધ્યાન પહેલા આકૃષ્ટ થાય, એ યાદ રહે છે. એક કાર્ટૂનિસ્ટે જે બનાવ્યું હોય, એટલે ઘણા કરીને ફ્રન્ટ પેજ ઉપર કાર્ટૂન છાપે છાપાવાળા મિત્રો. इसका महत्व है. ટીકા નહીં કરો ને યાર, બસ. બાકી બધું તમે બહુ હારા છો, બહુ સારું કામ કરો છો. ટીકા નહીં કરો, ટીકા નહીં કરો, એમાં ફસાઈ નહીં જાઓ. સ્વીકાર કરો તમારા સિવાય તે સારું ઘણું બધું છે દુનિયામાં. તમારું સારું છે, પણ તમારા સિવાયનું ઘણું બધું સારું છે. એરટાઈટ કમરામાંથી બહાર આવો, થોડી બારીઓ ખોલો, થોડી તાજી હવા હોવા દો, વેન્ટિલેશન રાખો. ક્રોસ વેન્ટિલેશન હશે, હવાનું સર્ક્યુલેશન હશે તો સ્વસ્થ રહેશો. એમ વિચારોનું સર્ક્યુલેશન જરૂરી છે. વિચારોય બંધિયાર ન થઈ જવા જોઈએ. બારી ખુલ્લી રાખો. લેટ ધી નોબલ થોટ્સ કમ ફ્રોમ બધી જ દિશાઓમાંથી અમને દિવ્ય વિચારો આવી મળે. આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતઃ, તો જ ભદ્ર થશે. ભદ્ર સૂક્ત છે. ભદ્ર એટલે કલ્યાણ. કલ્યાણ ઈચ્છતા હોય બારીઓ ખુલ્લી રાખો, ઉઘાડી રાખજો બારી. संकीर्णता नहीं. हर देश का अपना संविधान जरूर होता है. संविधान के अनुसार कानून बनते हैं, व्यवस्था चलती है, ये ठीक है. પણ બીજા દેશોની પાસે એનું પોતાનું સંવિધાન છે. બધાય તમારું જ સંવિધાન ફોલો કરે એવું થોડું હોય. અમેરિકા એનું સંવિધાન ફોલો કરે, ઇંગ્લેન્ડ એનું સંવિધાન ફોલો કરે. દરેક દેશોની પાસે પોતાનું સંવિધાન હોય છે. એટલે પછી આપણે અમેરિકાને ગાળ્યું દઈએ ને એની હારે કાંઈ સંબંધ જ ન રાખીએ તો વાહે રહી જઈએ. ડિપ્લોમેટિક સંબંધ બધા દેશોની સાથે રાખવાના હોય છે, સમૃદ્ધિ માટે ને શાંતિ માટે. એમ બધાય સંપ્રદાયો, બધા સંગઠનો, બધા મહાપુરુષો, એમાં એક સંવાદિતા. તો એ મહાપુરુષોએ તો આપણને કહ્યું જ છે, પણ આપણે આંધળા ફોલોવર થઈ જઈએ છીએ. તકલીફ આ છે. જેમ દ્રષ્ટિ આપે શ્રી કૃષ્ણ ગુરુ, એમાં આપણા મહાપુરુષે આપણને એક દ્રષ્ટિ આપી હોય, અને એ દ્રષ્ટિ એ આપણને આંધળા ન થવા દે, એ સંકીર્ણતાના ભોગ ન બનવા દે.
તને મારા માટે પ્રેમ છે અર્જુન, બરાબર, પણ હું એટલે ખાલી આ જ નહીં, આજે આ શરીરમાં જે તું જુએ છે એ જ નહીં. એટલે પહેલા ભગવાને વિભૂતિ યોગ કયો 10મો અધ્યાય, અને પછી વિશ્વરૂપ દર્શન યોગ 11મો અધ્યાય. જો હું હકીકતમાં આ છું અને પોતાની સર્વવ્યાપકતા બતાવી, અને આ દ્રષ્ટિ મળે, આ દર્શન થાય, પછી જ ભક્તિ યોગ આવે ખરો. 12મો અધ્યાય ભક્તિ યોગ. ત્યાં સુધી ભક્તિ કુર્તે અર્ચા વિડંબનમ. તો ગીતાના આ જે સ્ટેપ્સ છે, દરેક અધ્યાયનું નામ, દરેક અધ્યાયમાં ભગવાને જે વાત કરી છે એ સમજવાની. બ્લાઇન્ડ ફોલોવર્સ નહીં, દ્રષ્ટિવાળા પ્રેમીઓ, એ સૈનિકો બની અને પછી કરિષ્યે વચનં તવ કઈને કામે લાગે. તો ભગવાન કૃષ્ણને ભગવાન માનો છો કે નહીં? ઘણા લોકો નથી માનતા, એને મહાપુરુષ કહે. ગૌતમ બુદ્ધ આપણા માટે ભગવાનનો અવતાર. મહત્વના 10 અવતારમાં આપણે બુદ્ધને ગણીએ છીએ. 24 અવતાર તો બરાબર, એમાં તો છે જ, પણ મહત્વના એમાંથી તારવેલા જે 10 અવતાર, એમાં પણ બુદ્ધને આપણે ગણતરીમાં લઈએ છીએ. એટલું મહત્વ આપણે ગૌતમ બુદ્ધને આપ્યું, ભગવાન. અને બૌદ્ધો બુદ્ધને મહાત્મા માને છે, કારણ કે એમની એ વિચારધારા છે. ધેર ઇઝ નથિંગ લાઈક ભગવાન, ધેર ઇઝ નથિંગ લાઈક સોલ. આત્માવાત્મા કંઈ નથી, उनकी विचारधारा. लेकिन भगवान गौतम बुद्ध ने भी प्रभावित किया अपने समय के समाज को, और फिर उत्तरोत्तर वो विचारधारा चलती रही. क्यारेक कोईक विचारधारा वधारे फैलाय, क्यारेक पछी थोड़ी संकोराई जाए. पण याद राखजो, पूज्य स्वामी अखंडानंद जी महाराज एम कहता कि ईश्वर ने मानो के न मानो कई वांधो नहीं, ईश्वर ने वांधो नहीं, पण धर्म ने तो मानवो पड़े. बौद्ध धर्म छे, जैनिज्म धर्म छे, सिखिज्म में पण मूर्ति पूजा नहीं. कोई व्यक्ति ने गुरु मानवानी बात नहीं, गुरु मानीए ग्रंथ, पण ई धर्म तो छे ज ने. तो ईश्वर ने मानो के न मानो, अरे तमे आत्मा नो भले न स्वीकार करो, पण धर्म ने मानवो पड़शे. धर्मम भजस्व सततम, कारण के धर्मेण हीना पशुभिः समाना. धर्म रहित मनुष्य पशु समान थई जशे. धर्म ने मानो. सनातन धर्मनी मजा ए छे कि आटली विशाल अने उदार अने स्वस्थ दृष्टि थी बधा ज धर्मों ने, बधा संप्रदायों ने एने जोया छे. ने एटला माटे अहींया आध्यात्मिक उन्नतिनी ज वात छे. आध्यात्मिक उन्नतिने विसारे पाड़ी अने बीजी बधी प्रवृत्तिमां पड़ी जईए, आपसी लड़ाईमां अमारुं ज श्रेष्ठ. भगवान महावीरनो आ जवाब बहु गम्यो कि दरेक संप्रदायोनी साथे हमारा भी श्रेष्ठ है ये लगे तो सब श्रेष्ठ है, लेकिन यदि ये लोग ये कहे कि हमारा ही श्रेष्ठ है, बाकी सब गड़बड़, तो फिर सब गड़बड़ है. त्यारे पछी भक्त कविओए लखवू पड़े कि ग्रंथ गड़बड़ करी वात न खरी करी. घणी वार एम थाय वांधो वांधो वांक ग्रंथनो नथी. એ ગ્રંથ વાંચીને આપણામાં જે ગ્રંથિ બંધાઈ ગઈ એનો વાંચો. જ્યારે ભાગવત તો ગ્રંથ એવો છે કે જે તમને નિર્ગ્રંથ કરે.
બધી જ ગ્રંથિઓમાંથી. આ ભાગવતની કથા સાંભળીને પછી ઓલા ધુંધુકારી 7 ગાંઠવાળો એક વાંસ હતો, એમાં વાયુરૂપધારી એ પ્રેત એમાં રહીને સાંભળવા માંડ્યો કથા. અને ભાગવતની કથા ગોકર્ણ મહારાજ કહેતા રહ્યા. અને એ વાંસમાં જે સાંભળતો હતો ને પેલો વાયુરૂપધારી પ્રેત ધુંધુકારી, તો એ વાંસની એક એક ગાંઠ તૂટતી રહી. ગાંઠ એટલે ગ્રંથિ. એ બધી જ ગાંઠો તૂટી ગઈ ત્યારે વાંસડો ફાટ્યો અને અંદરથી પ્રેત યોનિમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારી ધુંધુકારી બહાર આવ્યો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. તો ભાગવતની કથાનું આ મહિમા છે કે તમને બધી જ ગ્રંથિઓમાંથી મુક્ત કરે, બધી ગ્રંથિઓ તોડી નાખે તમારી. જ્યાં સુધી ગ્રંથિના શિકાર છીએ ને ત્યાં સુધી પ્રેત યોનિમાં છે. અને બધી જ ગ્રંથિઓથી જ્યારે મુક્ત થઈ જઈએ ત્યારે પ્રેમીની યોનિમાં આવીએ, ત્યારે પ્રેમીની કેટેગરીમાં આવીએ. પ્રેત નહીં, પ્રેમી બનવાનું, ગ્રંથિથી મુક્ત થાય. અને તેથી જે નિર્ગ્રંથ થયેલા મહાપુરુષો છે એને ભાગવત બહુ પ્રિય છે. નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હૈતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. ભાગવતનો શ્લોક છે, પ્રથમ સ્કંદનો. બધી જ ગ્રંથિઓથી મુક્ત થયેલા એવા મુક્ત પુરુષો, પરમહંસો, એની આ સંહિતા છે ભાગવત. પારમહંસ સંહિતા છે. તો 5 વસ્તુ: રૂપ એટલે સ્વરૂપ, ભગવાનના ગુણ, ભગવાનનું નામ, ભગવાનનું ધામ અને ભગવાનની લીલા. ભક્તિ માર્ગમાં સાધકોને માટે આ પાંચેયનું બહુ મહત્વ છે. એટલે હાલો હવે ભગવાનની આગળની લીલા નામકરણ કરવા માટે ગર્ગાચાર્ય પધારે છે, એનું ગાયન કરીએ. એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. પુકારીએ શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, જય લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ
સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્ય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સત્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ જય જય નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ જય જય નારાયણ 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 નર નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ જય જય ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ જય જય નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ જય જય નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
बोलिए श्री हरि भगवान की जय। गर्गः पुरोहितो राजन यदूनाम सुमहातपाः। सुखदेव जी वर्णन करे છે, હે રાજા પરીક્ષિત, પછી તો વસુદેવજીની વિનંતીથી ગર્ગાચાર્ય મહારાજ જે યાદવોના પુરોહિત છે, ગુપ્ત રીતે ગોકુલ પધાર્યા, નંદ બાવાને ત્યાં આવી અને ખાનગીમાં નામકરણ સંસ્કાર કર્યા છે. અત્યાર સુધી તો લાલો લાલો બધા કહેતા હતા, પણ કંઈક નામકરણ તો કરવું પડે ને. આપણા કુલ પુરોહિત હોય એ નામ પાડતા હતા, સંતો નામ પાડતા હતા. પછી કામ ફઈબાઓ પાસે આવ્યું, હોળી જોળી પીપળ પાન, ફઈએ પાડ્યું મગનો નામ. નામ મગનો હોય પણ વર્ણ અડદનો. વાન જોતા એમ લાગે અડદનો છે. ઋષિઓ પહેલા યથાનામ તથા ગુણા. પરીક્ષિત નામ પાડ્યું તો પરીક્ષિત નામ પડવાની પછવાડે કંઈ અર્થ છે. ઋષિઓ પુરોહિતો એ પાડતા હતા નામ. પછી ફૈયો, હવે તો ફૈયોને કોઈ પૂછતું નથી. ગૂગલ, ઇન્ટરનેટ, એવા એવા નામ હમણાં તો નીકળ્યા છે. હે ભગવાન, જોવીએ. ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરવા માટે અને ખાનગીમાં વિધિપૂર્વક બહુ લોકોને ભેગા નથી કર્યા. કંસ સુધી આ સમાચાર ન પહોંચવા જોઈએ, નહીં તો સુતમ મયા સંસ્કૃતં તે મન્યતે દેવકી સુતમ. પેલા મોટા પુત્રનું નામકરણ કર્યું, રોહિણી પુત્રનું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. રોહિણી પુત્ર માટે રૌહિણેય, પોતાના ગુણોથી સૌને રમાડશે, રાજી કરશે માટે રામ, બહુ બળવાન થશે માટે બલ, અને યાદવોની એકતાને, યુનિટીને ટકાવી રાખશે માટે સંકર્ષણ. આવા સંકર્ષણનો અંશ લઈને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં યુનિટી ઊભી કરી, દેશને એક કર્યો. ચાર નામ આપ્યા અને પછી યશોદોત્સંગ લાલિત ભગવાનનું નામકરણ કરતા ગર્ગાચાર્ય બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જન. નંદ બાવા, ઇનકે નામ અનેક અનુપા. इनके नाम अनेक अनूपा. मैं नृप कहब स्वमति अनुरूपा. स्वमति अनुरूपा. इनके नाम अनेक अनूपा. इनके नाम अनेक अनूपा. નંદ બાવા, તમારા બાળકના અનેક નામ છે, એના અનેક રૂપ છે, દરેક યુગમાં પ્રગટ થાય છે.
યુગે યુગે એના વર્ણ અલગ અલગ હોય છે. સતયુગમાં શુક્લ વર્ણ, ત્રેતામાં રક્તવર્ણ, દ્વાપરમાં પીત, આ દ્વાપરાંતમાં આવ્યો છે આ વખતે. માટે ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, કાળો વર્ણ છે માટે કૃષ્ણ. કૃષ્ણ ધ બ્લેક વન. કૃષ્ણ કર્ષતીતિ, જે સૌને પોતાના તરફ આકૃષ્ટ કરે છે, ખેંચે છે, કૃષ્ણ. અને કૃષ્ણોપનિષદ અનુસાર કૃષ્ણ શબ્દનો અર્થ છે પરબ્રહ્મ. કૃષિર્ભુવાચક શબ્દ, અણશ્ચ નિર્વૃતિવાચક, તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્યભિધીયતે. કૃષ્ણરીત્યભિધીયતે. કૃષ્ણ એટલે પરબ્રહ્મ. તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર રહ્યો વાસુદેવ પણ કહેવાશે. નંદ બાબા ગુણોમાં આ નારાયણ સમાન છે. તમારા ભાગ્યને કારણે આ તમારે ત્યાં આવ્યો છે. તમે આને સંભાળજો, આની રક્ષા કરજો. આ અનેક સંકટોથી તમારી રક્ષા કરશે. જે ધર્મની રક્ષા કરે, ધર્મ એની રક્ષા કરે. જે સત્યની રક્ષા કરે, સત્ય એની રક્ષા કરે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. નામકરણ કરી, ભવિષ્ય કથન કરી, આશીર્વાદ આપી ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા. કૃષ્ણ અને બલભદ્ર એ બંને મોટા થવા લાગ્યા. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવૌ, જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણૌ વિજહરતુ. ગોઠણિયા ભેર ચાલતા શીખ્યા. બોલો, આખી સૃષ્ટિને ચલાવે એ અવતાર લે, પછી પોતે ચાલતા શીખ્યા. એને ના આવડે, ચાલવા જાય ભફ થઈ જાય. માં એને ઉઠાવે, બાવા એને ચાલતા શીખવા. આ લીલા માધુર્ય છે. જેની કૃપાથી મૂંગો બોલતો થાય. મુકમ કરોતી વાચાલમ, એને બોલતા ના આવડે, માં એને બોલતા શીખવાડે, ગોપીઓ એને બોલતા શીખવાડે. આ લીલા માધુર્ય છે. અવતાર એટલે કમિંગ ડાઉન, નીચે ઉતરવું. નીચે ઉતરવું એનો મતલબ થાય એ જે મહાન છે એ પોતાની મહાનતાથી નીચે ઉતરે છે, એટલે પોતાની જાતને સાધારણ બનાવી દે. આપણી વચ્ચે આપણા જેવો થઈને રહે. અને એટલા માટે જ ઘણા લોકો એને જાણી શકતા નથી, સમજી શકતા નથી, ઓળખી શકતા નથી. અવજાનંતિ મામ મૂઢા. ભગવાન કહે છે, હું માનવ રૂપ લઈને આવું છું ત્યારે જે મૂઢ લોકો છે તો મને નથી જાણી શકતા, મને નથી ઓળખી શકતા. ભગવાનની બાલ લીલાઓનું ગાયન કર્યું શ્રી સુખદેવજી મહારાજે. માખણ ચોરીની લીલા, કનૈયાના તોફાન. છોકરાઓ હોતા હોય ગોપીઓના, ત્યાં જઈને એને જગાડે, ન જાગે ચીટિયા ભરે, ઓલું રડવા માંડે, કૃષ્ણ ભાગી જાય. ગોપી ના હોય ત્યારે એના ઘરમાં ઘૂસીને માખણ ખાય. અથવા તો ગોપી ક્યાંક બહાર ગઈ હોય તો એની ગૌશાળાના વાછડા બાંધેલા હોય ખીલે, એને છોડી મૂકે અને વાછરડા જઈને ગાયોનું દૂધ પી જાય. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ. કનૈયાના ઉધમ. આમ તો નાના છોકરાઓ આવા થોડા તોફાની હોય ને તોય વાલા લાગે. ગોપીઓ ફરિયાદ કરવા આવે છે પણ હકીકતમાં અંદરથી નારાજ નથી, અંદરથી પ્રસન્ન છે. ફરિયાદને બાને જશોદાને ઘેર કનૈયાના દર્શન કરવા આવે છે.
सुंदर श्याम सुंदर उनकी चपल लीलाएं देख देख करके गोपियां प्रसन्न होती हैं। माखणनी चोरी ये गोपीओना चित्तनी चोरी છે। સુતેલા બાળકોને જગાડવા એ અબુધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા છે, જગતગુરુ કૃષ્ણ બની ગીતાનું ગાયન કરીને બધાને જગાડે છે। યા નિશા